ચાલો આપણે સાંભળીએ અને પ્રભુમાં ઉગી ગયેલા વિશાખભાઈ યાદવની પ્રતિક્રિયાની શરૂઆત કરીએ. પરંતુ એ પહેલાં મારી નમ્ર વિનંતી છે કે તમે સોશિયલ ડિસ્ટન્સ રાખશો અને 20થી વધારે જો સંખ્યા થાય તો સમજીને તમે ગેટની બહાર ઊભા રહેશો. એ પણ ખૂબ જરૂરી છે, કેમ કે જો લોકો આવી રહ્યા છે અને અવારનવાર પુરુષની ગાડી અહીંથી જાય છે અને 20થી વધારે હોય તો ડાયરેક્ટ કેક મૂકે છે એ લોકો, અને એક બે કિસ્સામાં બની ગયેલા છે. એ બાબતોને ખાસ ધ્યાનમાં લઈ શકશો. પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે મરી જાય તો પણ જીવતો થશે. આપણો વિશ્વાસ છે, આપણી ખાતરી છે. માટે જેઓ પ્રભુમાં ઉઠી ગયા છે તેઓને ધન્ય છે. એ પ્રભુનું વચન છે ને એ ધન્યની મહાન આશામાં આપણે ઈશાકભાઈને પ્રભુની કૃપા અને પ્રભુની દયામાં ભૂમિને સોંપવાના છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વ દિલાસાના દાતા એવા તમારા જીવનની પીધા તમારા સેવક ઈશાકભાઈના પૃથ્વી પરના જીવન માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે જે વચનો આપ્યા અને તમે જે શિક્ષણ આપ્યું અને જે પ્રકાશ પૂરો પાડ્યો એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેઓ જીવ્યા, સાક્ષી આપી અનંત સુધી પ્રભુ તમારામાં તેઓ ટકી રહ્યા. પ્રભુ અમે એમના એ વિશ્વાસને માટે એમના જીવનને માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સમય પૂરો થાય ત્યારે પ્રભુ તમે તમારા બાળકોને આ પૃથ્વી પરની મુશ્કેલી અને મહામારીમાંથી છોડાવીને સદાકાળના વિશ્રામમાં સ્વર્ગીય જીવનમાં કે જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ માનવી તકલીફો નથી એવી જગ્યાએ પ્રભુ તમે તમારા દોષને બોલાવી લો છો. અને એ પ્રમાણે આજે સવારે તમારા સેવક ઈશાકભાઈને તમે તમારી પાસે સદાના વિશ્રામમાં બોલાવ્યા. અમે આભાર માનીએ છીએ. પરંતુ આ સમયે તમારા સેવિકા સુહાસિની બેન માટે અને તેમના દીકરાને માટે, તેમના ભાઈઓ અને પરિવારજનો, કુટુંબીજનો કે જેઓએ પોતાનું વાળું સ્વજન ગુમાવ્યું છે એમને માટે અમે તમારી કૃપા માગીએ છીએ. તપસ્યાની ભજન સેવાની મારફતે કુટુંબને ઉત્તેજન આપો, દિલાસો આપો. પ્રભુ શ્રી ખ્રિસ્તમાં વધુ દ્રઢ અને મજબૂત કરો. પ્રભુ શ્રી ખ્રિસ્તના નામો માગીએ છીએ. અમારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો. આમેન. તો ભજન સંગ્રહમાંથી 402 નંબરનું ગીત ગાઈએ. ગીત નંબર 402. તે દોરે છે સો સુખી સ્વર્ગી દિલાસો દે ये मागे जाऊं से कौन करूं ते माधुरे ते मुझको ते
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન વાંચીએ. કોરિન્થીયોનો બીજો પત્ર 5મો અધ્યાય 1 થી 10 કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીએ. બીજો કોરિન્થી 5મો અધ્યાય 1 થી 10 કલમ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માળવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી નિશ્ચિત થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ મરણ જીવનનો ફરક થઈ જાય તે માટે અમે તેને ઉતારવાને ચાલીએ છીએ એમ તો નહીં, પણ નિશ્ચિત થવાને ચાલીએ છીએ. હવે તેને અમને એને અર્થે તૈયાર કર્યા છે દેવ છે, તેણે અમને આત્માનું પાનું પણ આપ્યું છે. માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરી ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે શરીરથી કર્મ હોઈએ કે બહાર હોઈએ, પણ તેને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે જુદું કર્યું હશે એ પ્રમાણે પવન પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. આ પ્રભુનું વચન છે. પ્રભુ વચનનો દિલાસો વાળા પરિવારને પૂરો પાડો. પ્રભુનો આભાર માનીએ છીએ ઈશાકભાઈના જીવનને માટે. સારું મેથોડિસ્ટ મંડળીના સભ્ય તરીકે પ્રભુએ તેમને પસંદ કર્યા અને વિવિધ રીતે પ્રભુએ તેમની સેવાઓને આશીર્વાદિત કરી. તેમના જીવન સંબંધી આપણે જોઈએ તો 60 વર્ષ 135 દિવસ આ પૃથ્વી પર તેઓ જીવ્યા અને છેલ્લા ઘણા સમયથી તેઓ શારીરિક નબળાઈઓ અનુભવતા હતા. પણ જ્યારે પણ અમે એમના ઘરે ગયા છીએ, જ્યારે પણ અમે પ્રભુ પૂજન માટે એમના ઘરે ગયા છીએ,
એ સમયે એમની સાથે વાતચીત કરતા એમનો જે વિશ્વાસ એ બહુ ગજબનો વિશ્વાસ પ્રભુમાં હતો અને બધી મુશ્કેલીઓમાં પણ એ પ્રભુના વિશ્વાસમાં ટકી રહ્યા અને પરિવારને ઉત્તેજન આપ્યું છે અને એમની મારફતે અમને પણ ઉત્તેજન મળ્યું છે એવો ઈસાકભાઈનો વિશ્વાસ હતો અને એમની સાક્ષી હતી અને જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં પણ એમની બહુ ગજબની એવી સાક્ષી હતી ને એવા પ્રભુના સેવકને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આ દુઃખદ પ્રસંગે પરિવારની વચ્ચે ઊભા રહેવા માટે તમે બધા ઉપસ્થિત છો ત્યારે પરિવાર વતી આપ સર્વનો આભાર માનું છું. તમારી હાજરીની નોંધ લઈએ છીએ. પરદેશમાં રેવરન્ડ શાંતિલાલ ગોહિલ સાહેબ તેઓ પણ અત્યારે ઓનલાઈન નિહાળી રહ્યા છે. એમના તરફથી પણ દિવસોથી પાઠવવામાં આવે છે. એની સાથે સાથે ગુજરાત ઇન્ડિયન કોર્પસના કોર્પસ લેક્ચરર રેવરન્ડ યાકુબ બેકવાન સાહેબ તેમનો સવારે મારા ઉપર ફોન હતો અને તેમણે કહ્યું કે અમારા પરિવારના સભ્ય છે અને તેમણે પણ કુટુંબીજનોને દિલાસો પાઠવ્યો છે. એની સાથે સાથે રેવરન્ડ ડૉક્ટર નિતન પરમાર સાહેબ અને પ્રીતિ મેડમ તેમનો પણ ફોન હતો અને તેમણે પણ પરિવારને દિલાસો પાઠવ્યો છે. ઇમાનુએલ કાંત સાહેબ આલાપ માસ્ટર કોન્ફરન્સ લીડર અને આપણા વડોદરા ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ સાહેબ અને ડિસ્ટ્રિક્ટ લેજિસ્લેટર ક્રિસ્ટન એમના તરફથી પણ દિવસોની પાઠવવામાં આવી છે. સાથે સાથે રેવરન્ડ નવીન ચૌહાણ સાહેબ સંજનરી તથા ભારત સાહેબ એમણે પણ બહુ લાંબી વાત મારી સાથે કરીને પણ પરિવારની સાથે એમનો બહુ નજીકનો નાતો હતો અને પરિવાર એમને બહુ જ પ્રેમ કરતો હતો અને નગીન સાહેબ અને પરિવાર તરફથી પણ આ સમયે કુટુંબને ખાસ દિવસો જે પાઠવવામાં આવી છે અને તેઓ પ્રાર્થનામાં છે અને પ્રભુ આશીષ આપો. આ સમયે પ્રભુના પવિત્ર વચનો તરફ આપણે જઈએ અને રેવરન્ડ શરદ સાહેબ પ્રભુનું વચન આપણી વચ્ચે લાવશે. સેમ એનટીએમાં છે એમના તરફથી અને રેવરન્ડ સાહેબના જે ક્રિસ્ટન સાહેબ ગુજરાત ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ એમના તરફથી પણ પરિવારને દિવસો પાઠવવામાં આવ્યો છે. અને પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આપણ સર્વને મનુષ્ય જીવન વિશેષ આભાર માનીએ છીએ ઈસાકભાઈ ચાદવના જીવનના માટે, આ પૃથ્વી પરના જીવનના માટે. અને જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જાણ્યું, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એ બધાને કોરિન્થીયોને બીજો પત્ર 4થો અધ્યાયને એની 6મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. આ જે બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનનો પ્રકાશ એ પરમેશ્વર પોતે પાડે. આજે જ્યારે આપણે આ પૃથ્વી પરના જીવનમાં જીવીએ છીએ અને આજનો જે શાસ્ત્રપાઠ અહીંયા વાંચવામાં આવે, બીજો કોરિન્થી 5મો અધ્યાય 1 થી 10 કલમ, અને ત્યાં પાઉલ જે રીતની વાતની શરૂઆત કરે છે પણ એ એમ કહે છે કેમ કે અમે જાણીએ છીએ જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય. જ્યારે વાક્યની શરૂઆત કેમ કે એટલે એ વાત અધૂરી છે, એ કારણ આપી રહ્યા છે, એ કોઈ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. અને એ રીતે આ 4થા અધ્યાયની છેલ્લી કલમોમાં જે વાત લખી છે અને પાઉલ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે 16મી કલમથી આગળ એ કારણથી અમે નાહિંમત થતા નથી. પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. કેમ કે અમારી આ જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. અને 18મી કલમમાં આ પ્રમાણે કહે છે કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. અહીંયા પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય આવ્યા અને પોતાને પ્રગટ કર્યા છે. અને એ અજવાળું એ પ્રકાશનો આપણા તરફ થયા છે કે આપણને એ જ્ઞાનનો પ્રકાશ આપણા ચહેરા પર પડે. અને જ્યારે ઈસાકભાઈ જાદવ જ્યારે તેઓ હયાત હતા ને એમની સાથેની વાતચીત થાય ત્યારે પ્રભુના વચનોથી વાત કરતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરતા હતા. એ જ્ઞાનનો પ્રકાશ એમની પાસે દેખાતો હતો. અને માટે
એ સૌથી મહત્વની બાબત છે કે પાઉલ જે પ્રમાણે કહી શકે છે એ પ્રમાણે આ વચન અહીંયા આપણે રિલેટ કરી શકીએ. અને પાઉલ આગળ જતા એમ કહે છે કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવાનું ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. અને આ સનાતન ઘર હમણાં દ્રશ્યમાન નથી, એ અદ્રશ્ય છે, પરંતુ એ વાસ્તવિકતા છે કેમ કે આ પરમેશ્વરનું સત્ય વચન આપણને એ વિશે જણાવે છે. અને એ ઘર એવું છે કે હાથે બાંધેલું નથી, એ તો દેવે રચેલું છે. અને એ જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ એવું પાઉલ કહે છે. અહીંયા પાઉલના મનમાં એક બાબત બહુ ક્લિયર છે, સ્પષ્ટ છે કે અદ્રશ્ય જે છે જેને અમે જોઈ શકતા નથી આ દ્રશ્ય કરતાં વધુ સારી છે. ત્યાં જે બાબતો છે બધી શ્રેષ્ઠ છે. અહીંયા દુઃખ છે ત્યાં આનંદ છે, અહીંયા પીડા છે ત્યાં આનંદ છે, અહીંયા ચિંતાઓના બોજા છે ત્યાં આનંદ છે, અહીંયા બધી તકલીફોનો પાર નથી ત્યાં આનંદ છે. ત્યાં આનંદ આનંદ અને આનંદ છે કે જેને અત્યારે આપણે જોઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણું આ પૃથ્વી પરનું પૂરું થાય ને આ પાઉલ કહે છે એ પ્રમાણે કે અમે તો આ માંડવા રૂપી ઘરમાં રહેતા નિશાસા નાખીએ. માંડવા રૂપી એટલે કે ક્ષણિક, જે આપણે ચોથા અધ્યાયમાં પણ જોઈએ એ પ્રમાણે કે જે લાંબુ ટકવાનું નથી અને દરેકે મરવાનું એ વાસ્તવિકતા છે. પણ કોણ આ પ્રમાણે કહી શકે કે અમે તો હવે આ શરીર ઉતારી નાખવાને ચાહીએ છીએ, હવે તો બસ પ્રભુના ત્યાંથી કેળું આવે તો બસ. અને એવા શબ્દો પણ પ્રભુના સેવક તરફથી અમે સાંભળ્યા છે કે બસ હવે તો તેડું આવે તો બસ. આ જે શબ્દો છે, જે પાઉલના શબ્દો છે અને પ્રભુના વચનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે એ વાતની ખાતરી છે કે જે અદ્રશ્ય છે એના પર એ વિશ્વાસ પાકો છે. એ અદ્રશ્ય વાતોની ખાતરી થઈ ચૂકી છે અને એ ખાતરી એ પવિત્ર આત્માનું બાનું છે કે જેથી કરીને જે કોઈના મનમાં આ ખાતરી થઈ જાય એ નક્કી સ્વર્ગના રાજ્યમાં જશે એવું પ્રભુનું વચન કહે છે. કેમ કે પવિત્ર આત્મા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ શક્ય નથી બનતું. અને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું કહેવું પણ શક્ય બનતું નથી. અને માટે અહીંયા જે બાબત લખવામાં આવી છે કે હવે અમે સદા હિંમતવાન છીએ અને જાણે કે અમે શરીરમાં છીએ ત્યાં સુધી પ્રભુથી વિયોગી છીએ, પરમેશ્વરથી અમે વિયોગી છીએ. અને આ એ આત્મિકતાનું એક એવું ઉચ્ચ સ્તર દર્શાવે છે કે જ્યાં આપણને જગત અને જગતના વાના એ હવે એની કોઈ વિશાળ આપણી સમજતામાં રહે નહીં, એક શુલ્લક લાગવા માંડે. અને ત્યારે શક્ય બને છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ, ત્યારે આપણને એક હિંમત મળે, ક્યારેક આપણને કોઈ એ વાતમાં ફરક પડતો નથી કે હું રહું કે હું ચાલ્યો જાઉં. પરંતુ જ્યારે આપણે હવે અહીંયા ઉપસ્થિત છીએ અને આ પ્રભુનું વચન સાંભળી રહ્યા છીએ ત્યારે આ જગતમાં હોઈએ કે ન હોઈએ પરંતુ અનંતકાલિક સ્વર્ગીય જીવન પ્રાપ્ત કરવાના માટે જે મહત્વની બાબત છે એ કે આ રીતે પાઉલને જે ખાતરી નથી કે બસ અહીંયા પૂરું થાય તો વાંધો નહીં, અમે તો સ્વર્ગમાં જ જવાનું, અને જેણે વિશ્વાસ કર્યો છે બધા સ્વર્ગમાં જવાના છે. પણ પછી આપણા પૃથ્વી પરના સારા કૃત્યો, આપણું દાન ધર્મ અને બસ ભલાઈના કૃત્યો, પૂર્ણ કર્મો એ બધું અહીંયા 10મી કલમમાં લખ્યું છે. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આ પણ સર્વને ખ્રિસ્તના ન્યાયસન આગળ પ્રગટ થવું પડશે. એટલે મરણ પછી ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. હિબ્રુઓના પત્રનો લેખક પણ એ વાત કહે છે કે દરેકે એક વખત મરવું અને મર્યા પછી સર્વનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે અને જગતના લોકોનો ન્યાય કરે. પણ અહીંયા જે શરીરમાં રહીને ભલું કે ભૂંડું કર્યું છે એનો હિસાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવો પડશે. પણ જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે એમના માટે અહીંયા એક લાભની વાત એ છે, જેણે વિશ્વાસ કર્યો છે એના એ ઊંડાઈના કૃત્યોને દરગુજર કરવામાં આવશે, એ ભલાઈના કૃત્યોને ધ્યાનમાં લેવામાં આવશે. અને પાઉલ જે પ્રમાણે શિક્ષણ આપે છે એ પ્રમાણે એ સ્વર્ગના જીવનમાં ઇનામ પ્રાપ્ત થશે, એનો રિવોર્ડ પ્રાપ્ત થશે અને સ્વર્ગમાં એ જીવનનો મુંગટ ધારણ કરશે એ સારા કૃત્યોના માટે. અને જો કોઈ પાપ છે, કેમ કે જગત પર તમામે પાપ કર્યું છે અને બધા દેવના મહિમા વિશે અધૂરા રહે છે, પણ જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે
જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે, એમના પાપ પરમેશ્વર યાદ કરતા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ ચલો, તે મારા પર વિશ્વાસ કર્યો છે, હવે મારા બાપના આશીર્વાદથી તો તમે આવો અને જે વારસો તમારે સારું રાખી મૂક્યો છે એના ભાગીદાર બનો. અને માટે એ ભલા કે ગુંડા કામનો જે હિસાબ આપવાનો છે, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, એમને હિસાબ આપવાનું રહેતું નથી. એમને આમંત્રણ આપવામાં આવે છે કે આવો. અને આ પ્રભુના વચનની વાસ્તવિકતા છે જે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે. જગતનો ન્યાય થશે એ તો નિર્માણ થયું છે, બધાનો ન્યાય થશે અને સ્વર્ગ અને નર્ક એ છે નક્કી છે. પણ કોણ સ્વર્ગમાં જશે અને કોણ સ્વર્ગમાં નહીં જાય? કેમ કે જો હું મારા સારા કૃત્યો પર દારોમદાર રાખું, ભલાઈના કૃત્યો પર દારોમદાર રાખું કે હું તો દાન કરીશ, પૂર્ણ કર્મો કરીશ, બધું સારું કર્યા કરીશ અને એમ સ્વર્ગમાં જઈશ, તો એ શક્ય બનતું નથી. કેમ કે આ પ્રભુનું વચન એમ પણ કહે છે કે તમારા સારા કૃત્યો તો મેલા ચીથરા સમાન છે. તમારા સારા કૃત્યો મેલા ચીથરા સમાન છે કે આપણું સારું કર્મ, આપણું પૂર્ણ કર્મ, એની પાછળ પણ કદાચ સ્વાર્થ હોય, એની પાછળ પણ કદાચ નામ પ્રાપ્ત કરવાની વૃત્તિ હોય અને એ કૃત્યો જાણે કે મેલા ચીથરા સમાન હોય. અને માટે જો આપણે એ સારા કૃત્યો પર આધાર રાખતા હોય તો આપણે એમાં નિષ્ફળ જઈશું અને કદાચ સ્વર્ગનું જીવન આપણા માટે શક્ય ન બને. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી એ પરમેશ્વર આપણને એ જે આપણા ભૂંડા કૃત્યો છે, આપણા પાપ છે, જ્યારે આપણે હયાત છીએ ત્યારે જ માફ કરી દેશે, ત્યારે જ એ માફ કરવામાં આવે છે. આપણા પાપ આપણાથી દૂર કરવામાં આવે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સ્વર્ગના જીવનનું આમંત્રણ આપે છે. માટે આપણે જેવો હયાત છીએ, આપણી પાસે એ તક છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી લઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી પામી લઈએ અને આપણને પણ એવી ખાતરી પ્રાપ્ત થઈ જાય કે હવે હું જગતમાં રહું કે જગતનું પૂરું થઈ જાય ને પછી મારું મરણ આવે તો પણ વાંધો નહીં, આનાથી સારી જગ્યામાં સ્વર્ગમાં મારું સ્થાન હશે. અને આપણે પ્રભુનો આભાર જ માનીએ કે ઈસાકભાઈ જાદવજી, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી પ્રાપ્ત કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું અને માટે એમને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સ્વર્ગનું જીવન પ્રાપ્ત થયું. અને એવું આપણા બધાના માટે શક્ય બને એવી મારી ખાસ પ્રભુને પ્રાર્થના છે. અને આ વચનો પ્રમાણે આપણે ઉત્તેજન પામીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ, વિશ્વાસ કરી લઈએ, પાપોની માફી પામી લઈએ અને સદાકાળના જીવનના માટે, સ્વર્ગના જીવનના માટે આપણે તૈયાર. પ્રભુ આ બધી વાતો સમજવા માટે આપણને કૃપા આપે અને સાથે સાથે દુઃખિત પરિવારને સ્વર્ગીય દિલાસો પણ આપે. આમેન. ઉત્તેજનદાયક અને દિલાસાદાયક વચનને માટે આપણે ભારત સાહેબનો આભાર માનીએ છીએ. ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના યીશુ સાહેબ અને વિનોદ સાહેબ આપણી મધ્યે છે. આપણે તેમની હાજરી નોંધીએ છીએ. આ સમયે તેઓ પ્રાર્થના મેળવે છે અને આશીર્વચન પણ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આ ભૂમિ ઉપર તમારી સમક્ષતામાં અમે નમ્યા છીએ અને તમારા સેવક મારફતે આ ભયંકર વિપરીત સંજોગોમાં જે ઉત્તેજનદાયક, દિલાસારૂપ અને એથી વિશેષ કે પ્રભુ તમારામાં જીવન જીવવા માટે જે પડકાર મળ્યો છે એ તમારા વચનો પ્રમાણેનો પડકાર ઝીલીને આ વિપરીત સંજોગોમાં તમારા પરના ભરોસામાં, વિશ્વાસમાં જીવન જીવવા માટે અહીંયા ઉપસ્થિત તમામ વાળાઓને તમારી કૃપા અને ભલાઈથી પ્રભુ તમે ભરો. તમારી સમક્ષતા અને તમારી હાજરી દરેકની સાથે રાખો અને સુરક્ષિત રાખો, સલામત રાખો એવી તમારી સમક્ષતામાં પ્રાર્થના કરીએ છે. પ્રાર્થના કરતા વાલા પરિવારમાં જે દુઃખદ મરણે પ્રવેશ કર્યો છે, જે દુઃખદ બનાવ બન્યો છે અને અમારા વડીલ ઈસાકભાઈ કે જેઓ પાછલા કેટલાક સમયથી બીમાર હતા અને સંજોગોમાં પ્રભુ પરમેશ્વર પિતા તમારી સમક્ષતા તમે તેમની સાથે રાખી અને પ્રભુ તમારા ઠરાવેલા સમયમાં પ્રભુ તમે તમારી પાસે તમે તેમને બોલાવી લીધા છે. આ પૃથ્વી પરની તેમની મુસાફરી અને દોડ હવે પૂર્ણ થયેલ છે અને પ્રભુ આ સમયે અમે તેમના જીવનના હકમાં
તેમના સ્વભાવના હકમાં, તેમની રહેણીકરણના હકમાં, તેમની ઉત્તમ સાક્ષી ને નમૂનાના હકમાં પ્રભુ અમે હવે આભાર જ માનીએ છીએ, કારણ કે બહુ જ આશીર્વાદી જીવન તેઓ જીવ્યા, તમારા તરફના આશીર્વાદો પણ તેઓએ પ્રાપ્ત કરી શક્યા. પ્રભુ, આ બધી તમારી કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ હવે તેમની આ વિદાયથી ખાસ સુહાબેન અને દીકરો રાજા અને આખું બહોળો પરિવાર કે જેઓ તેમના વિયોગથી, તેમની વિદાયથી દુઃખિત છે. પ્રભુ પરમેશ્વર પિતા, અત્યારે જે વચનો પીરસવામાં આવ્યા છે એ વચનો પ્રમાણે આ દુઃખિત પરિવારને પ્રભુ તમે તમારી પુષ્કળ કૃપા, શાંતવંત અને દિલાસાથી પ્રભુ તમે ભરી દો, એવી તમારી પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જ્યારે કુટુંબમાં મરણ પ્રવેશ કરે છે ત્યારે એક માનવી સ્વભાવ તરીકે અમે દુઃખી થઈએ, આંસુ સારી એ વ્યાજબી છે, પણ એથી વિશેષ તો પ્રભુ તમારા વચનો પ્રમાણે પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની જે મહાન આશા આપી છે, એ મહાન આશામાં હવે પછીના સઘળા સમયમાં દુઃખિત પરિવારને પ્રભુ એ તમારી કૃપા અને તમારી હાજરી સતત તમે પૂરી પાડજો, એવી તમારી સમક્ષતામાં પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ વાલાઓને, તમારા સેવકોને પણ તમારા સમર્થ અને પવિત્ર ભુજોમાં સોંપી દઉં છું. એક માણસ તરીકે અમારો દિલાસો એક ક્ષણિક છે, પણ પ્રભુ તમે જે દિલાસો આપો છો આત્મિક અનંતકાળ સુધી ટકનાર એ દિલાસો છે. ત્યારે દિલાસાથી પ્રભુ તમે વાલા દુઃખિત પરિવારને તમે કહી દો, અને જે મહાન મોટી ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમારી કૃપા તમે કુટુંબને આપજો, એવી તમારી પાસે પ્રાર્થના વિનંતી કરીએ. પ્રભુ, અત્યારે વાલા વડીલને અમે અંતિમ વિદાય આપવાને માટે ઉપસ્થિત મળ્યા છે, ત્યારે હવે પછીના સઘળા સમયમાં તમારી પવિત્ર દ્રશ્ય હાજરી અમારી સાથે રાખજો, એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. દુઃખિત પરિવારને તમારા સમર્થ અને પવિત્ર પૂજોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, આ સમયે તમે હિંમત, સામર્થ્ય અને બળ તમે પૂરા પાડજો. આ પૃથ્વી પર વિશેષ પ્રભુ અમારા ખ્રિસ્તી સમાજમાં આજે સેંકડો લોકો મરણને શરણ થઈ રહ્યા છે, એવા દુઃખિત પરિવારોને પણ પ્રભુ તમે દિલાસો આપજો. જો બીમારીના બિછાના પર છે, પ્રભુ તમે એમના હકમાં ચમત્કાર કરો, એવી અમે તમારી પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આ મહામારીમાં અમારી જાતોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા મારો વિશ્વાસુ પણ અમારા જીવન જીવવાને માટે રોજે રોજ તમારું સામર્થ્ય સર્વને તમે પૂરું પાડજો. હે પ્રાર્થ તમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તી મારફતે સાંભળો અને સ્વીકાર કરો. અને હવે પ્રિય ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ અહીંયા ઉપસ્થિત તમામ વાલાઓની સાથે વિશેષ કરીને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે વાલા દુઃખિત પરિવારની સાથે તમારો દિલાસો, તમારા તરફનો બળ અને સામર્થ્ય સતત હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. કુટુંબને ખાસ કરીને અમે નામ પાઠવશો ધ્યાન થાય તેમને તમારા પરિવારને સુધી પાઠવે. આ સમયે સાર્વજનિક તરફથી તેમને ફૂલોથી વિદાય આપવામાં આવશે, અને ત્યાર પછી તમે તેમને જોઈ શકશો અને પવિત્ર કરીશું.
भाभी भाभी पकड़वा राजा की जो राजा आगड़ा राजा माथु आ बाजू ने हां आ बाजू रानी ऊपर ठीक है ठीक है ये बात ही मुको ये बात मुको हां छोड़ दो એની આડું કરી દો ફ્રેમ આડી કરી દો ના 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 નહીં ઉતરે અહીંયા આવે પછી આના પર પકડજો ત્યાંની તું સંભાળજો ये बात ही पकड़ो ये बात ही माथू पकड़ो यहाँ એટલે કમ્પ્લીટ ઉતરી જશે બસ થોડા ધીરે ધીરે આ બાજુ આવો તો કે પેલી બાત લો કેરી તમારી પર થોડી પાછળ ધીમે 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 ઉભા ના ના ઉતરો ઉભા ઉભા પકડી રાખો થોડી આમ લાવો છોડ દો તમે ઊંચી કરો આ ઊંચી કરો રાજા તારી નીચે હા ખબર ના ठीक है बराबर छोड़ अच्छा जी बात है अब ये कमर में बोल खा ले थैंक यू સર્વશક્તિમાન ઈશ્વર પિતાએ પ્રસાદભાઈ ને પૃથ્વીનું શરીર અને પૃથ્વી પરની પ્રતિમા આપી હતી, પરંતુ મરણ પછી તેઓ સ્વર્ગીય શરીર ધારણ કરશે અને સ્વર્ગીય પ્રતિમા ધારણ કરશે. ધન્ય મહાન આત્મા તેમના પાર્થિવ દેહને ઈશ્વર પુત્ર પવિત્ર આત્માના નામે પામીએ છીએ.
હમણાં તો 6-7 તારીખની પૂરી 5 દિવસ પેલો ઢગલો ખેંચી લે ને આ ખેંચી લે નહીં ઘરે જાઓ મારું ધીરે મારજે
હા ના પડે એટલા માટે તૈયારી કરવી બીજો આગળ લગાવવાનો તાજ મૂકવો પડશે માટી કડક છે ને એટલે જે પકડી રાખો કાલે ચાદર મૂકી દો
हाँ કેની કેની हमारे अलग क्या क्रॉस तो ऊपर दबाई दो ऊपर हाँ बस 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 सही है सही है नीचे मूकी दे नीचे हाथ ले लेजो भाई केनी हाथ ले नहीं पड़े बस बस तेली पकड़ हां केनी आवाज कुकर का करना था हाँ राजंगल मास्क काढीने पाडे हां પછી પાડકે બધા પતી જાય केनी સરો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ ત્યાર પછી આશીર્વચન ઉચ્ચારવામાં આવશે આશીર્વચન ઉચ્ચાર્યા પછી પરિવાર તરફથી રેણીસિંહભાઈ આભારવિધિ કરશે અને સારોન મેથોડિસ્ટ ચર્ચ તરફથી દુઃખિત પરિવાર માટે અને જે બાધાઓ આવ્યા છે
એમના માટે વિલાસા ભોજન એ ઘરે સમયસર પહોંચો થઈ ગયો હશે અને થઈ જશે. યાદ રાખજો. પ્રાર્થના કરીએ. પ્રેમાધીશ્વર પિતાજી, અમે ફરીને એકવાર તમારા સેવકના જીવનને માટે તમારો આભાર માનીએ છીએ અને એમને આ કબરમાં બંધ કર્યા છે, પણ તમે એમને વચન આપીને કહ્યું છે કે હું તમને લેવાને માટે આવીશ. જ્યારે તમે આવશો ત્યારે સૌથી પ્રથમ જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ ઉઠશે, એના કબર ખુલ્લી થઈ જશે. અને એ પ્રમાણે પ્રેમાળ પિતાજી, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બહુ મોટી આશા અમને આપી છે. અમે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના અને વિનંતી છે કે અમે જેઓ અત્યારે હયાત છીએ તેઓ તમારામાં વધુ દ્રઢ અને મજબૂત બનીએ, કે જેથી કરીને પુનરુત્થાનની આશામાં અમે અમારા વાલાઓને મળી શકીએ. એની કૃપા અમારા પ્રત્યેકના હકમાં તમે થવા દો. આ સમયે તમારા સેવિકા દીકરાને માટે અને વાલા કુટુંબીજનો કે જેઓ અત્યારે દુઃખી છે, બધાના હકમાં તમારો દિલાસો ને સાંત્વન અને હું પ્રભુ માગું છું. અને તમે જે વચન આપ્યું છે પ્રમાણે કે હું તને કદી મૂકી દઈશ નહીં, તને ત્યજી દઈશ નહીં, અને એ પ્રમાણે પ્રભુ તમે હવાલા પરિવારની સાથે પાસે રહેજો. તેમના આગેવાન અને દોરનાર પ્રભુ તમે બનજો, તેમના પગલાં તમે ગોઠવજો. એવી ખાસ અંતઃકરણની પ્રાર્થના કરતા વાલાઓને તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય અને સુમધુર સંગત, તેનો સ્વર્ગીય દિલાસો અને સાંત્વન વાલા દુઃખિત પરિવારની સાથે, નમેલા બધા જ વાલાઓની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. સારો પરિવાર તરફથી આભાર વિધિ જોઈએ. પ્રભુનો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ બધા છે, પ્રભુ કૃપાળુ છે. મરણ હંમેશા દુઃખદાયક હોય છે અને આ પરિવારને માટે પણ મરણ એ દુઃખદાયક હતું. તો પ્રભુનો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ એની કૃપા ખુલ્લી કરી અને પરિવારને ફળ આપ્યું. માટે વિશેષ પ્રભુનો આભાર માનીએ છીએ. સાથે સારો મંડળીના બંને પાસ્ટર રેવરેન્ડ માર્ટિન સાહેબનો આભાર માનીએ છીએ, રેવરેન્ડ સરસ સાહેબનો આભાર માનીએ છીએ. સાથે કટરા ડિસ્ટ્રિક્ટના ડીસી સાહેબ વિનોદ સાહેબ પણ હાજર રહ્યા, એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાહેબે ઘર આવીને પણ પ્રાર્થના કરી, ઉત્તેજન આપી. ચોક્કસ તમારાથી પરિવાર દિલાસો પામેલ છે, માટે તમારો આભાર માનીએ છીએ. સાથે હેપીભાઈ અને જોસેફભાઈનો આભાર માનીએ છીએ, એમને જે વ્યવસ્થા કરી, વ્યવસ્થામાં મદદરૂપ બન્યા. સાથે બીજા પણ જેઓ હાજર રહ્યા, અમે આભાર માનીએ છીએ. અને કેમ્યુલભાઈનો પણ આભાર માનીએ છીએ અમે, એમણે જે બધી વ્યવસ્થા કરી કબ્રસ્તાનની અંદર. અને બીજા પણ જેઓ હાજર રહ્યા છે, મિત્ર મંડળ, સગાવાલાઓ, તમારાથી ચોક્કસ દિલાસો મળે છે. માટે આપ સર્વનો આભાર. ખાસ કરીને વિનંતી છે કે પરિવારને આપણી પ્રાર્થનામાં કરીએ. સારો રીતે આપણે વિદાય લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈને ખાસ દોરશો નહીં, પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને સલામ પાઠવશો અને આપણે વિદાય લઈશું. ફૂલ નાખી દો, પતી ગયું. પણ એના પપ્પાને બંધો લાગેલા, બધા હિન્દુ, આખું હિન્દુ ગ્રુપ. બધું છે યાર. થેન્ક યુ. આગળ બધાને આગળ ઉભી રહેવાનું છે.
હલો હા હું હલો છે આ